ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે। ભાયલી વિસ્તારના સરદારનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ચિંતાજનક બાબત એ છે કે પાણી સાથે સાપ પણ ઘરોમાં ઘૂસી આવતા પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોએ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરની કામગીરી સામે સવાલો ઉઠાવી તાત્કાલિક રાહત કામગીરીની માંગ કરી છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા સરદારનગરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણી સાથે સાપ ઘરોમાં ઘૂસી આવતા પરિવારોમાં ફફડાટ ફેલાયો છે। અનેક લોકોએ સાપ દેખાતા સુરક્ષિત સ્થળે જવા માટે ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે દૈનિક જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે। તેમણે આક્ષેપ કર્યો કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, સાપ પકડવાની ટીમ મોકલવા તેમજ અસરગ્રસ્ત પરિવારોની ઝડપથી રાહત પહોંચાડવાની ઉગ્ર માંગ કરી છે। આ પરિસ્થિતિ છે, જુઓ આ બધું પાણી જો એનો કોઈ નિકાલ નથી। કયો વિસ્તાર છે? સરદારનગર છે। શું સમસ્યા છે? સમસ્યા પાણીની સમસ્યા છે, ગટર ઉભરાય છે, પાણી વધારે આવતા અંદર સાપ બી આવી જાય છે। કોઈ એવું એ નથી। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ખરી? કશું જ નહીં, કોઈ જ નહીં તંત્ર। કોઈ કોર્પોરેટર સ્થાનિક જોવા માટે કઈ આવ્યા હોય? કોઈ જોવા આવતા હતા, બધું સારું થાય, સુવિધા થાય ને। આ જે પરિસ્થિતિ છે દર વર્ષની છે? દર વર્ષે સાહેબ, દર વર્ષની। તમે છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહો? હું લગભગ આજે 25 વર્ષ જેવું થયું, પણ કોઈ નહીં। 25 વર્ષથી હજુ પણ કોઈ? હા, જુઓ ને, તમે જ જુઓ ને કેવું છે। અમે તો જોઈ રહ્યા છીએ, તો લાગે છે કે બરાબર છે, પણ આપ તો 25 વર્ષથી કશું જ ભોગવી રહ્યા છે। અમે શું કરવાનું? અમારા ઘરમાંથી કેટલી વાર સાપ બી આવી ગયા છે અને પકડવા બી કેટલા પકડાયા છે, પણ કોઈ એવું નથી કે ચાલો ભાઈ કેટલું ઘાસ સારો છે, તે છતાં પણ તંત્ર જાગતું નથી। આપનું શું માનવું છે? હવે તો વડોદરાની વાત કરે છે કે વડોદરાને ખૂબ સુંદર ને સારું બનાવી રહ્યા છે। હવે તો હવે સરકાર પર ભરોસો કે સારું ઘર સારું વળી એમને આમ ગરીબો પર ધ્યાન આપે સારું। એક મતદાર તરીકે આપનું શું માનવું છે? મતદાન તરીકે તો હવે હું એવું કહું કે સારું કહેવાય। જો એમને જે આમ દયા પ્રેમ ભાવ હોય તો કરે એવું ઈચ્છું છું। શું નામ છે? મારું શાંતિલાલ।